મોત થયું। સમગ્ર ઘટનાને ઢાંક પીછોડો કરી દર્દીના પરિવારને લાશ સોંપી દેવામાં આવી હતી। હોસ્પિટલના સત્તાધીશોએ પોતાની એમ્બ્યુલન્સમાં લાશને દર્દીના ઘરે પહોંચાડી। ગત શનિવારે ઘટના બની હતી, તેમ છતાં જિલ્લા આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ દ્વારા સમગ્ર ઘટનાને છુપાવવાના પ્રયાસો। છેલ્લા 8 મહિનામાં હોસ્પિટલની અંદર 8થી વધારે દર્દીઓના મોત થયા છે। માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 400થી વધારે એન્જિયોપ્લાસ્ટી અને 600થી વધારે એન્જિયોગ્રાફી આ હોસ્પિટલમાં કરવામાં આવી છે। હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડ નીકાળી દર્દીનું એન્જિયોપ્લાસ્ટી કરી નાખ્યું હતું, ત્યારબાદ દર્દીનું મોત થયું છે। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી ચૂપકી સહી બંધ છે। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા। શું તકલીફ હતી, શું થયું છે? એમના પહેલાં તો કંઈ તકલીફ ન, ઘરે લાવ્યા ને ભાઈ કે બીપી વધી ગઈ છે, રિપોર્ટ કરાયા તો કે ભાઈ તમારે બલૂન છોડવા પડશે। 3 બલૂન છોડવાનું કીધું તો મેં કીધું કંઈ વાંધો નહીં, સાહેબને કીધું છોડી દો। સાહેબે કીધું કશું થશે નહીં, કે 15 મિનિટનું ઓપરેશન છે, 15 મિનિટના અંદર એમને બહાર લાવી દેશે ઓપરેશન કરીને। એના પછી ઓપરેશનમાં લઈ ગયા, પછી બહાર લાવ્યા, 5-10 મિનિટ પછી એમની ડેથ થઈ ગઈ। એટલે અમને કોઈ જાણ કરી નહીં, ડાયરેક્ટ એમની પર્સનલ એમ્બ્યુલન્સના અંદર એમને બેસાડી અને ડાયરેક્ટ કહી દીધું તમારા પપ્પાની ડેથ થઈ ગઈ। મારા પપ્પાને ઉપર કપડાં બી એમને પહેરાયા નહોતા। કઈ હોસ્પિટલમાં હતા? શાહનત હોસ્પિટલ છે, અનાહત હોસ્પિટલ, મહેસાણા। અહીંયા લાવ્યા હતા, ચાલતા આવ્યા હતા? કમ્પ્લીટ ચાલતા આવ્યા હતા। એનો ફોટા વિડીયો બી છે ને એમના CCTV કેમેરામાં બી હશે। કોઈ તકલીફ હતી ખરી? કોઈ તકલીફ નથી એમને, જે બસ બીપીની હતી એ થોડી ઘણી, બીજી કોઈ તકલીફ નથી। ફાધરનું ઓપરેશન કઈ સમજ થયું હતું? મા કાર્ડના અંદર થયું હતું, એમને જ આ હોસ્પિટલવાળા જ મા કાર્ડ કાઢી આપ્યું હતું। શું કીધું હતું? મા કાર્ડ કાઢવાનું કીધું હતું। પછી મા કાર્ડ કઢાવીને આપ્યું એમને કીધું, એટલે મા કાર્ડ કઢાવીને એમને મા કાર્ડ આપ્યું અને પછી એમને કીધું કોઈ 1-1.5 કલાક રાખો, એપ્રુવલ આવી નથી, એપ્રુવલ આવશે એટલે અમે કરાવી દઈશું। ઓકે, તો પછી એમાં એપ્રુવલ આવી પાસે કેટલા પૈસા કપાડા ખબર તમને? એ હજુ કંઈ ખબર નથી। ઓકે, મા કાર્ડમાં પૈસા ખબર નથી? ના, નથી ખબર। તમારા ફાધરની ઉંમર કેટલી હતી? ઉંમર હતી 61 વર્ષ, 60-61 વર્ષ। નામ આપણું? અસદભાઈ। અસદભાઈ, શું ઘટના આખી બની હતી ને કોનું મોત થયું છે? ઘટના મોહિનભાઈના ફોન આવ્યા પ્રમાણે અમે અહીંયા આવ્યા હતા। આવ્યા પછી એમને અહીં એડમિટ કર્યા હતા। એડમિટ કર્યા પછી એમને કહેવામાં આવ્યું કે તમે આમને સ્ટેન્ડ મૂકવા પડશે, નસો બ્લોક છે। એ પછી અમે આગળ વિચારીને એમને કીધું કે સાહેબ વાંધો નહીં, અમે મા કાર્ડ આપીએ તમને, એ પણ આપણે ઓપરેશન કરો। એમને કીધું 15 મિનિટમાં ઓપરેશન પછી પેશન્ટ રિલેક્સ થઈ જશે। ઓપરેશન કર્યા પછી 10 મિનિટ માટે પેશન્ટની હાલત નાજુક રહી અને પછી એક્સપાયર થઈ ગઈ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।